જય શ્રી કૃષ્ણ બધાને। તો મિત્રો આજે આપણે પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ગાડી લઈને ઇકોમાં એલાઇનમેન્ટ કરાવવા માટે। એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવવું પડે ને 5000 કિલોમીટર ચાલે એટલે। ત્યારે હું પહોંચ્યો છું એક્ઝેક્ટ જકાત નાકા। આપણે જલારામ એલાઇનમેન્ટમાં જઈ રહ્યા છીએ મિત્રો। જલારામ એલાઇનમેન્ટ મિત્રો નવજીવનની સામે સર્વિસ રોડ ઉપર આવેલું છે, ત્યાં જવાનું છે આપણે। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જલારામ એલાઇનમેન્ટમાં। ત્યાં આપણે ગાડી લગાવીશું। આ છે મિત્રો જલારામ એલાઇનમેન્ટ એન્ડ વ્હીલ બેલેન્સિંગ। તો મિત્રો આ ભાઈ અહીંયા બાજુમાં મરચાનો અડ્ડો હાલે છે, ત્યાં વ્યાજ્યા લાગે છે। મરચા ખાઈને વહેલા આવી આવો એટલે આપણી ગાડીનું એલાઇનમેન્ટ થઈ જાય। આ છે આપણી 5 સીટર ન્યૂ મોડલ 2024 મોડલ ઇકો। એમાં આપણે એલાઇનમેન્ટ કરવાનું છે। હમણાં હું તમને બતાવીશ કઈ રીતે મિત્રો એલાઇનમેન્ટ કરે છે ભાઈ ગાડીમાં। તો વિડીયોની સાથે બન્યા રહેજો। આ છે જલારામ વ્હીલ એલાઇનમેન્ટ વાળાનું મશીન। આ મશીનમાં ભાઈ ગાડી ચડાવવાના છે। તો મિત્રો આ ભાઈ આવી ગયા છે આપણી ગાડીનું એલાઇનમેન્ટ કરવા માટે। ગાડી ચડાવી દીધી છે ઉપર, જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો નિલેશભાઈ આપણી ગાડીનું એલાઇનમેન્ટ કરી રહ્યા છે, તમે વિડીયો જોતા રહેજો કઈ રીતે એલાઇનમેન્ટ કરે છે આપણી ગાડીમાં। મિત્રો આવા બે મશીન લગાડેલા આવે, જોઈ શકો છો। આવી રીતે મિત્રો ગાડીમાં બેસીને ગાડી આગળ પાછળ કરવી પડે છે। તમે જોઈ શકો છો મિત્રો। મશીન એમ કહે છે ગાડી આગળ જો પાછળ જો, આગળ જો પાછળ જો। આમાં ઝીણી ઝીણી લાઇટો થાય છે, જોઈ શકો છો મિત્રો તમે। ગાડી આમ રેળાતી તો નથી, પણ છે ને મારે સ્ટેરિંગ થોડુંક સેજ એવું ભારે લાગે છે। બાકી તો કઈ પ્રોબ્લેમ તો છે નહીં।
ટાયર ઉતરે ને એ ખાસ જોજો. મિત્રો આ ભાઈ ગળી ગયા છે ખાડામાંથી માપપટ્ટી લઈને માપે છે ટાયર કેટલા લેવલ ઉપર છે, ઉતરે છે કે શું છે. નિલેશભાઈ ચેક કરે છે બધું, તમે જોઈ શકો છો મિત્રો. હે તો મિત્રો ફાઇનલી આપણી ગાડીનું એલાઇનમેન્ટ થઈ ગયું છે. હવે બધા હાથી લકડા ભાઈ કાઢે છે આમાંથી. હરણના હિંગડા જેવા મશીન છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો કેવો લાગ્યો તમને મારો પહેલો વ્લોગ? આપણે મળીશું આવતીકાલે નવા વ્લોગમાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કારગિલ ચોક ઘરે જમવા માટે. હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, 1:30 વાગી ગયો છે મિત્રો. આપણે જસ્ટ પહોંચ્યા છીએ જકાત નાકા ડીમાર્ટમાં. વિડીયો સાથે બન્યા રહેજો. બાય બાય, ટાટા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. આપણે મળીશું નવા વ્લોગ સાથે, બરાબર?